તો આ છે માધવરાયજીનું મંદિર, જ્યાંથી માધવરાયજી ભગવાનની જાન જવાની છે. અને આ માધવપુરમાં એક પ્રખ્યાત મંદિર છે, માધવરાયજીનું મંદિર. હેલો મિત્રો, આપણે આવી જઈએ છીએ એ સ્ટેજ પર 1600 કલાકારો પોતાનું મીર પોતાના કલાકારો બતાવવાના આવી રહ્યા છે. એના માટે જે સ્થળને પસંદ કર્યું એ છે સાથે રહેનારા, પ્રકૃતિ માટે જીવનારા લોકો એમની કળા સંસ્કૃતિને લઈને આવ્યા છે. ત્યારે એ ઉત્તર પૂર્વીય ભારતના દેશોના કલા સંસ્કૃતિઓ તથા આ પશ્ચિમી પ્રદેશનું સમન્વય આપણે સૌ સાથે મળીને નિહાળીશું. ભૂપેન્દ્રભાઈ પટેલ આવી ગયા છે, જોઈ લો. સામે પીળા કુર્તાવાળા છે એ ભૂપેન્દ્રભાઈ પટેલ છે, અને પબ્લિક તેને જોવા માટે જોરદાર આવી ચૂકી છે. અને ગુજરાતના નિયમ પાલિકા દ્વારા 25 જેટલા સ્ટોલ અને સુશોભિત કરવામાં આવ્યા છે. રાષ્ટ્રીય એકતા એ જ ભારતનો પ્રાણ છે, અને એ જ મંત્રને આગળ ધપાવતા આજના દિવસે માનવતાના વિશિષ્ટ વિકાસશીલ કાર્યો હવે ગ્રહણ કરવામાં આવ્યા છે, જેમાં ઋષિમણી માતા મંદિર, ચોરી મહારાની જગ્યા, બ્રહ્મકુંડ મુખ્ય પ્રવેશ દ્વાર, ઋષિમણી માતાજી મંદિર ખાતે પૂજારી ક્વાર્ટર તથા પાર્કિંગ, માતાજી મંદિર જતા રસ્તા પર ઈસ્ટ ડેવલપમેન્ટ એપ્રોચ રોડ એન્ડ વેળા ગ્રાઉન્ડના એપ્રોચ રોડ તથા એન્ટ્રન્સ પ્લાઝા, વેળા ગ્રાઉન્ડથી ઋષિમણી મંદિર. મિત્ર, તો માધવપુરના મેળામાં ઘણા પ્રકારનું મકાન બનાવેલું છે, બરાબર. અને તમે મકાનમાં જોઈ શકો છો. તો આ માધવપુરના મેળામાં ફર્સ્ટ વખત આવેલું છે આ એક મકાન. પહેલી જ વખત મૂકેલું છે અનોખું અને જૂનવાણી ટાઈપ મકાન છે, બરાબર. પહેલા જમાનાનું તો કઈ રીતના ઘોડા ઘડા હતા, આવા ખાટલો છે, બરાબર. અને આ ગોરા અને કૃષ્ણ ભગવાનનું માખણ ખાય દેખો. અને વાં છે પારણ્યો, કૃષ્ણ ભગવાનનું કહેવાય ને એ ઓળીને પૈડું રેજ પાતામાં તો પહેલું જ કહેવાય. હવે વ્હીલ કહેવાનું હતું. આ જો જૂનવાણી મકાનનું બહાર કેવું સરસ મજાનું છે. મિત્રો, આ ભીડ કહેવાને જામે છે, જોઈ લઈએ આપણે જરાક જોઈએ કે શું ક્યાં અહીંયા. હવે આપણે હસ્તકલા આર્ટમાં પ્રવેશ કરીએ, જોઈએ અંદર શું શું છે. હા હા ફૂલ એસી છે, પણ કાયદેસર એસી છે. એન્ટ્રી કરતાની સાથે આપણે અહીંયા ગણપતિ બાપા જોવા મળી ગયા છે, બરાબર. અને સામે છે મોર, મસ્ત સજાવટ કરી છે.
તો મિત્રો હસ્તકલા હાટમાં આપણે જોઈ શકીએ છીએ આ વણાટ કામની હાર છે આ બરાબર. આપણે ઇન્સ્ટાગ્રામમાં આ દાદાનો વિડીયો મૂકેલો છે. એ દાદાનો વિડીયો 1.8 મિલિયન પૂગી ગયેલ છે. તમે જોઈ શકો છો હસ્તકલા હાટમાં આ વણાટ. તો મિત્રો તમે જોઈ શકો છો અલગ અલગ રાજ્યની અલગ અલગ વેરાયટીઓ અહીં વેચાય છે. હસ્તકલા હાટમાં અલગ અલગ રાજ્યના બરાબર વેચવાવાળા આવે છે. અમારી સામે ગાંધીનગરમાં બરાબર ભીડ બહુ છે. આપણે ભીડ બહુ વધારે છે એટલે આપણે એની કોઈ લેવા જવાનું નહીં. ચાલો ને તો મેળામાં કઈ નામ દેવાનું છે નહીં. આ 400 રૂપિયાનું મળે બરાબર. આમાં હોમ કરવું કયો જોઈ શકો હસા ફૂલ છે. લાઈટ બધા કોઈ તમારે કોઈ દેવું હોય તો અહીં લઈ જતો મેળામાં જોઈ શકો. अच्छा लग रहा है मेले में तो कोई बात नहीं.
पांगण इसको क्या कहते हैं? हवा आता है। गर्मी में जहाँ भी जाओगे लेके जा सकते हो और कोई ऐसे बैठना अंदर ताकि में लेके इसकी प्राइस क्या है? 159 159। ओ બહુ મોંઘો બાપા. નાઇકી મેડી છે દુનિયાની હારો નાઇકી અમારી મેડી છે મોલી અજમેરા નાઇકી શું છે ને હું હાલે પ્રફુલભાઈ મજા ને આવે કે નથી ચાલુ રાહ જો દરિયાઈ બોટ અહીંયા. તો મિત્રો માધવપુરનો મેળો આ વખતે સુંદર મજાનો બનાવી દીધો છે. તો આ છે લેડીઝ ભાંગડીઓ બરાબર તમે જોઈ શકો છો. લેડીઝ ભાંગડીઓ છે, લેડીઝને કોઈ વસ્તુ મળે છે. તમારે છે બાયડીઓ? છે બાયડી તમારે છે? તો પછી આ અહીંથી નીકળો. હાલો હાલો હાલો, અહીં ખોટી ગરદી કરો માં. માધવરાય છે લખે કલો બોટ તમે જોઈ શકો છો. એવી લાઇટિંગ રીતે કેવું છે, બહુ મસ્ત સરસ મજાનો બનાવટ. જય માધવરાયજી. હેલો મિત્રો, તો આપણે માધવપુર મેળો 2025માં આપનું હાર્દિક સ્વાગત કરે છે બરાબર. તો આપણે મેન મેળાની અંદર ચરખા બરખા હોય છે ત્યાં જઈ રહ્યા છે હવે અત્યારે બરાબર. તો મિત્ર નાની નાની રાઈડ છે છોકરાઓ માટે જે ચાલુ છે. મોટી રાઈડ અત્યારે ચાલુ નથી, કારણ શું હોય આપણને ખબર નથી બરાબર. તો જોઈએ તમે નાની રાઈડ ચાલુ છે નાના નાના છોકરાઓ માટે. મિત્રો કેવોથી અમદાવાદ વાળી ટ્રેન આવી રહી છે, તમે જોઈ શકો છો બરાબર. કેવોત જુનાગઢ વાયા આયરક અમદાવાદ. હેલો મિત્રો, તો માધવપુરના મેળામાં હું તો કહું તમે આવો જરૂર ને જરૂર બરાબર. કેમ કે માધવપુરના મેળામાં એક નંબર મજા આવે છે બરાબર. બહારથી બહારથી બહુ પબ્લિક પણ આવે છે. અને હા, તમે મેળો માણવા એકવાર હજુ આવો માધવપુરના મેળાનો એકવાર તમે આવો જો તો મોસ્ટ લપીને તમને બધું બતાવી દીધું છે બરાબર. અને હા, હવે પાર્ટ 2માં જો કદાચ પાર્ટ 2 બનાવવાનું થશે, કારણ કે ભગવાનની જાન શ્રી કૃષ્ણ ભગવાનની જાન જે દિવસે ભણવા જશે તે દિવસે એની માધવરાયનું ઘરથી માંડી અને રૂકમણીનું ઘર ક્યાં છે એ તમને હું બતાવવાનું છું. અને માનવો કઈ જગ્યાએ છે એ પણ હું તમને બતાવવાનું છું. તો માધવપુરના મેળામાં તમે જરૂર ને જરૂર આવો. અને આ બ્લોગ અહીંથી આપણે પૂરો કરીએ છીએ. અને જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરો, કમેન્ટ કરો, અને વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો બરાબર. ચલો બીજા બ્લોગમાં આપણે મળીએ.